बोलो श्री सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। श्री बाजूराज महारानी जी की जय। महाराजा श्री छत्रसाल जी की जय। स्वामी श्रीलाल दास महाराज की जय। समस्त मस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करो सुप्रेम प्रणाम। अशुभ हरण मंगल करन, धनी श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मोलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युग को, पल पल करो प्रणाम, पल पल करो प्रणाम। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारा। श्री महामति कहे साथ जी, बया चर्चा का बखत। अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे न तखत। लाल आगे आए बैठे न तखत। बोलो श्री सद्गुरु महाराज की जय। શ્રી દીતક સાહેબનું આપણે કાલે પહેલું પ્રકરણ જોયું, જેમાં આપણને શ્રી લાલદાસજીએ 4 યુગના રાજા બતાવ્યા. શું કામ બતાવ્યા કે એ બધાય રાજાઓ પછી જે 28મું કલયુગ આવવાનું છે એની અંદર જે ઔરંગઝેબ રાજા થયા એના પછી કોઈ રાજા થવાના નથી. રાજાઓના રાજા જે બુદ્ધ કલ્કી અવતાર એ થવાના છે, જે આપણા હાદી અને આપણા પ્રાણનાથજી એ આવવાના છે. એની આપણને વિતક હવે કહેવાના છે શ્રી લાલદાસજી, એટલા માટે આપણને એ રાજાઓના નામ આપ્યા. છેલ્લે શું કીધું તું? महामति कहे ए साथ जी, शास्त्र कहे यो कर, आगे अपनी वितक सो लीजे चितगर. કે એ આપણને શાસ્ત્રએ ના બધાય નામ આપ્યા છે, હવે આગળની વિતક આપણી છે એ ચિત્તથી તમે સાંભળજો. હવે સૌથી પહેલા એની અંદર આવે છે મહાકારણ. अब कहो फेर के मूल मिलावे की वितक, जैसे आज्ञा धनी की सो बाता बुजरक, सो बाता बुजरक.
ક્યાંથી શરૂઆત કરે છે કે ફેર કે મૂલ મિલાવે કે બીતક, મૂલથી શરૂ કરે છે. મૂલ મિલાવવામાંથી જ્યાંથી આ બધી વાત શરૂ થઈ ત્યાંથી શરૂ કરે છે લાલદાસજી. ને શું કે છે? જૈસી આજ્ઞા ધની કી, કે જેવું મારા ધનીજી, જેવું આપણા ધનીજી આજ્ઞા કરે છે. વાતો તો બહુ બુજરક છે, બહુ મોટી મોટી વાતો છે આપણી મૂલ મિલાવાની. જેવી ધનીની આજ્ઞા એટલું આપણે વાત કરીએ. पहले मूल अद्वैत में भूम जहाँ इश्क, तहाँ प्रेम रबद में भया हुक्म हक. પહેલે મૂલ અદ્વૈત में, એ સૌથી પહેલા અદ્વૈત ભૂમિકા જે પરમધામની છે, અને જે કેવી ભૂમિ છે? ભૂમ જहाँ ઈશક, ઈશકની ભૂમિ છે. કેવી રીતના ઈશકની ભૂમિ છે? આપણે જેટલા બી જોઈએ 14 લોક તો આપણે અલગ અલગ રીતે જોયા છે કે કેવી કેવી એમની અંદર નિયામત છે, કેવી કેવી લીલાઓ છે, કેવી કેવી વસ્તુઓ છે. પણ પરમધામ, પરમધામ ચિદાનંદમય છે, પરમધામ રસમય ભૂમિ છે, પરમધામ ઇશ્કમય ભૂમિ છે. એ ત્યાં બધું છે, ત્યાં બધું છે. સિંહાસન છે, સેજ્યા છે, હિંડોલા છે, વૃક્ષો છે, પહાડ છે, જમનાજી છે, બધું નિયામત છે. એમ ફળ ફૂલ વૃક્ષો, આમ પારાવાર વિનાના બગીચા ને બધું છે. પણ બધું ઇશ્કમય છે. ઇશ્કના બગીચા છે, ઇશ્કના હિંડોલા છે, ઇશ્કના સિંહાસન છે, ઇશ્કના સેજિયા છે, બધું ઇશ્કમય. એટલે કે છે ભૂમ જहाँ ઈશક, ઈશકની ભૂમિ છે. જે આપણી પરમધામની ભૂમિ છે, ઈશ્કની ભૂમિ છે. અને ત્યાં પ્રવેશ ઈશ્ક વિના થાય નહીં. ઈશ્કની એ ભૂમિ છે. તહાં પ્રેમ રબદ મેં ભયા હુકમ હક. કેટલી બધી, આટલી બધી વાતો 2 ચરણમાં લાલદાસજીએ કહી દીધી કે ત્યાં પ્રેમ રબદ થયો અને મધાનીજીનો હુકમ થયો. પણ કોનો પ્રેમ રબદ થયો? કઈ રીતના પ્રેમ રબદ થયો? શું કામ નથી કીધું? કેમ કે આપણને વાણીની અંદર આખું ખિલવત ગ્રંથની અંદર બતાવ્યો છે ઈશ્ક રબદ. ઈશ્ક રબદ કોના વચ્ચે થયો એમ. આખું ઈશ્કની ભૂમિ, ઈશ્કની ભૂમિમાં રહે છે કોણ? તો આપણા ધનીજી, આપણા સુભાન, આપણા શ્યામાજી, અને બધી આપણી રૂહો રહે છે એ ઈશ્કની ભૂમિની અંદર. અને સ્વલીલા અદ્વૈત છે. સ્વલીલા અદ્વૈત એટલે ધનીજી જે ચિદાનંદ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એમની જ લીલા અદ્વૈત છે, એક જ છે. અનંત હોવા છતાં એક છે, એક હોવા છતાં અનંત સ્વરૂપે ધામમાં લીલા કરી રહ્યા છે. અદ્વૈત છે. શ્યામાજી છે, સ્વરૂપ છે. કોનું સ્વરૂપ છે? તો ધનીજીના હૃદયનું સ્વરૂપ છે. હવે ધનીજીનું જ હૃદય હોય તો આપણે એને અલગ કહી શકીએ કે શ્યામાજી અલગ, રાજજી અલગ? એક જ સ્વરૂપ છે. શ્યામાજી ધનીજીનું હૃદય છે. અને સખ્યો માટે શું કીધું છે આપણને? આપણે ગાયું ને હમણાં, શ્રી શ્યામાજીના અંગો સુંદર સાથ. સખ્યો શું છે? શ્યામાજીનું અંગ છે. હવે અંગને અંગી કોઈ દિવસ અલગ હોય? આપણે અહીંથી જોઈએ તો આપણું આ તન છે, આપણા હાથ છે, પગ છે, નાક છે, આંખ છે, તો કઈ અલગ છે? આપણાથી અલગ છે? તો એ ઈશ્કની ગહેરાઈ કેટલી હશે એમ. એ આશિક માશુકની લીલા આપણે આ બ્રહ્માંડની નજરથી જોઈએ તો એટલી પણ નથી. આ બ્રહ્માંડની નજરથી આપણે જોઈએ તો પતિ પત્નીની લીલા ત્યાં ટૂંકી પડી જાય. કેવું ઉપમા આપી દીધી? અંગી ને અંગ. હવે આપણું અંગ આપણે જોઈએ કે આપણે કાંઈ બી કાર્ય કરવું હોય, આમથી આમ જવું હોય તો શું આપણે પગને હુકમ કરવો પડે છે કે ચાલ ત્યાં? સ્વતઃ કાર્ય કરવા માંડે છે એની રીતે. હાથને કઈ ક્રિયા કરવી છે તો સ્વતઃ કરવા માંડે છે, કઈ અલગથી એને કેવું નહીં પડતું. તો અંગીને અંગ અલગ નહીં. એ રીતના રૂહો, શ્યામાજી, ધનીજી અલગ નહીં, એક જ સ્વરૂપ છે. એક જ સ્વરૂપ એટલે સ્વલીલા અદ્વૈત. એક જ સ્વરૂપની અનંત લીલા છે. હવે આપણે દ્વૈત ભૂમિમાં છીએ એટલે આપણને સમજાતું નથી કે આપણે અહીંયા દ્વૈત છે, આ હું છું, આ તું છે, કેમ કે આપણી મેખુદી અલગ થઈ ગઈ છે આ બ્રહ્માંડની અંદર. પણ ત્યાં મેખુદી જ નહીં. આપણે જોઈએ હાથની કોઈ દિવસ અલગ મેખુદી હોય, પગની અલગ મેખુદી હોય. કોઈ દિવસ પોતાનું સુખ ચાહે છે? ચાહે છે કે હાથને પોતાનું અલગ સુખ હોય, આંખને પોતાનું અલગ સુખ હોય? બસ આપણી ઈચ્છા થઈ
તો આંખ જોવાનું કાર્ય કરે છે, હાથ ક્રિયા કરવાનું કાર્ય કરે, ચરણ ચાલવાનું કાર્ય કરે છે. તો સેવામાં હાજર કેવા છે? આપણા જ અંગ આપણી જ સેવામાં હાજર છે ને, સતત હાજર છે. તો એ અંગનાથી એ રીતે સમજાવે છે, ધની અંગના એ સ્વરૂપ છે એમ. શ્યામાજીના અંગ છે સુંદર 7 વૃત્તિઓ છે. ધનીજીને રીઝાવવાની અનંત વૃત્તિઓ છે શ્યામાજીની. એમ કે એક સ્વરૂપે તો લાડ કેમ લડાવું, અનંત વૃત્તિઓ છે શ્યામાજીની. એ બધી અંગનાઓ છે. તો એમને કેવું નહીં પડતું, મુખથી ધનીજીને કેવું પણ નહીં પડતું એમ. ધનીજીના હૃદયમાં ઈચ્છા આવે, અંગનાઓના હૃદયમાં સ્વતઃ પહોંચી જાય. અને એમની ઈચ્છામાં એ ઈચ્છા એમની સમાહિત જ છે, એમની અલગથી ઈચ્છા નહીં, કેમ કે અલગ સ્વરૂપ જ નહીં. અંગના અંગી એક જ છે, તો અલગ સ્વરૂપ તો છે નહીં, તો ઈચ્છા કેવી રીતના સ્વયંની અલગ હોય? પણ જ્યારે આ બ્રહ્માંડમાં આવી તો પછી મેખુદીનું આવરણ ને બધું એ થઈ ગયું, એના કારણે એને મેખુદી લઈ લીધી, એના કારણે એની ઈચ્છાઓ અલગ, બધું અલગ થઈ ગયું. પાછું જ આવવાનું છે આપણે, તો એના માટે થઈને આખું આપણને બધું બતાવી રહ્યા છે. કેટલું બધું આપ્યું છે કે ચાલ રહેની, એમ કે એમની ઈચ્છામાં તારી ઈચ્છા સમાહિત કરી દે, તું ખુદને મૂકી દે, તું સમર્પિત થઈ જા પૂરેપૂરી. તો તું એ મૂળ સ્વરૂપમાં, તારા જ મૂળ સ્વરૂપમાં, એવું કોઈ છે નહીં કે કોઈ બીજામાં પ્રવેશ કરવાનો, તારા જ મૂળ સ્વરૂપમાં તું પાછી પહોંચી જઈશ. કેમ કે એ છે જ, એ સ્વરૂપ જ છે કે રાજીની ઈચ્છામાં મારી ઈચ્છા, એવું જ છે, સ્વરૂપ જ આપણું એવું છે. તો એ રીતના પરમધામની અંદર રાજી શ્યામાજી સખિયા એક હોવા છતાં અનંત છે, અનંત હોવા છતાં એક છે. ઈશ્કની ભૂમિ, સતત ઈશ્કની લીલા, સતત રીઝાવાની લીલા, લાડ લડાવવાની લીલા આપણે જોઈએ ને. ત્રીજી ભૂમની ઝોપડ સાલ, ઠોર બળે દરવાજે વિશાલ, કેવી કેવી લીલાઓ છે. ધનીજીને ભોજન આરોગાવો, પશુ પક્ષી પણ એ જ રીતે છે, જે દર્શન કરવા આવે છે તો રીઝાવવા માટે થઈને. ધનજીને ભોજન આરોગાવું તો રીઝાવવા માટે થઈને. દૂર દૂર જોઈને વનમાંથી, કોઈ મહેનત તો છે નહીં, પણ તોય ભાવ દૂર દૂરથી જઈને વનમાંથી લઈને બધું લઈ આવીને ધનીજી માટે ભોજન લઈ આવવાનું, ફૂલોના હાર ધરાવવાના, એમને લાડ લડાવવાની સતત ઈચ્છા. કેમ કે હૃદયનું સ્વરૂપ છે ને, અને એટલું છુપાયેલું શ્યામાજીનું સ્વરૂપ છે. ધનીજી જ્યાં સુધી આ જીવો કોઈ દિવસ આમ ખુદને મૂકે નહીં ત્યાં સુધી તો એ સ્વરૂપ તો ઉજાગર થાય જ નહીં. શ્યામાજીનું સ્વરૂપ કદી ઉજાગર થાય જ નહીં. ધનીજી બધું આપી દે આ બ્રહ્માંડની અંદર, પણ એ સ્વરૂપને ઉજાગર ના કરે, એ પ્રેમ સિવાય ઉજાગર ના થાય. તો એ પ્રેમનું સ્વરૂપ છે, એટલું ઈશ્કમય સ્વરૂપ છે આપણા હાદીનું, આપણા શ્યામાજીનું, કે સતત રીઝાઓ, સતત લાડ લડાવો, એટલો લાડ લડાવો. તો અનંત લીલાઓ આપણી પરમધામની આપણને ખબર છે, અષ્ટપહરની આપણને બતાવી છે. સમજવા માટે કામ તો અનંત લીલાઓ છે પરમધામ, એ સતત એમાં એ જ ભાવના રહે છે. એકબીજાથી છીની છીનીને ભોગ લગાવવાનો, શિંગાર કરવો તો એ કેવો ભાવ કે મારાથી અધિક મારી સખી સુંદર લાગે, મારાથી અધિક મારા શ્યામા મહારાની સુંદર લાગે. તો એ સતત ઈશ્કમય સ્વરૂપ છે રૂહોનું, ધનીજીનું, શ્યામાજીનું. હવે એ ઈશ્કમય એની અંદર ગલતાન, એ રસની અંદર ગલતાન વાલા કહે છે ને કે એક નશો છે ઈશ્કનો, અને સતત હાલની અંદર એ રસ ઝરે છે. એ રસ વૃક્ષોમાંથી ઝરે છે, જમનાજીમાંથી ઝરે છે, પહાડોમાંથી પણ ઝરે છે, કેમ કે ઈશ્કની ભૂમિ છે. માણેક પહાડમાં જે ધોધ પડે છે તો એ રસ ઝરે છે ઈશ્કનો. બધું આલાએ આપણને બતાવ્યું છે. તો એવી ઈશ્કની ભૂમિમાં જ્યાં આપણને કોઈ મેખુદી નહીં, કોઈ દ્વૈત નહીં, તો રબદ કઈ રીતે થાય, લડાઈ ઝઘડો કઈ રીતે થાય? ત્યાં તો થાય નહીં, પણ થયો પ્રેમનો રબદ થયો. શું કીધું? કે પ્રેમનો રબદ થયો. એ પ્રેમનો રબદ એ શું થયો કે ધનીજી કહે છે કે મારો પ્રેમ મોટો, મારો પ્રેમ સખ્યો અને શ્યામાજી તરફ અધિક, મારો પ્રેમ મોટો. અને સખ્યો કહે છે કે ના અમારો પ્રેમ મોટો, ને શ્યામાજી કે ના મારો પ્રેમ મોટો. અહીં આપણને વાલાએ બતાવ્યું હતું કે ત્રણેય સાચા છે, કોઈ ખોટા નથી. કેમ કે રાજજીનો પ્રેમ શ્યામાજી અને સખ્યો છે, એટલે રાજજી કહે છે કે મારો પ્રેમ મોટો. સખ્યો કહે છે કે અમારો પ્રેમ તો રાજજી ને શ્યામાજી છે, એટલે અમારો પ્રેમ મોટો. અને શ્યામાજી કહે છે મારો પ્રેમ
રૂહો અને રાજી છે એટલે મારો પ્રેમ મોટો. તો આમ ત્રણેયનો પ્રેમ મોટો, સાચી જ વાત છે. તો હવે રબદ થયો પરમધામની અંદર કે મારો પ્રેમ મોટો, મારો પ્રેમ મોટો, મારો પ્રેમ મોટો. તો હવે એ ફેસલો કઈ રીતે થાય ઈશ્ક રબદનો કે કોનો પ્રેમ મોટો? એ ખિલવતમાં આખી વાત બતાવી છે કે કેવી રીતના એ ફેસલો કરવાનો છે. હવે આપણે તો મૂલ મિલાવે કે વિતકની વાત કરી આપણને કે મૂલ મિલાવાની હું તમને વિતક કહું. મૂલ મિલાવવામાં રાજજી શ્યામાજી આ જોઈએ ને આપણે વચ્ચોવચ સિંહાસનમાં રાજજી શ્યામાજી અને ફરતે આપણે બધી સખીઓ રાજજી શ્યામાજીને ફરતે બેઠી છે અને ઈશ્ક રબદ ચાલી રહ્યો છે અને હાલ પણ એ જ ક્ષણ છે જે છેલ્લે વાત થઈ ઈશ્વર હજી ગુંજે છે. હજી એ જ ક્ષણની અંદર આપણે છીએ. એ ઈશ્ક રબદ થયો કે મારો પ્રેમ મોટો, મારો પ્રેમ મોટો. તો કે હવે આ ફેસલો દ્વૈત વિના તો કેમ કરો? કેવી રીતના ખબર પડે કે કોનો પ્રેમ મોટો? તો હવે એ ફેસલો કરવા માટે જુદાગી જોઈએ. જ્ઞાન્યા તો ખબર ના પડે પણ જુદાગી એટલે શું? આપણે સમજીએ છીએ કે જુદાગી એટલે જગ્યાથી જુદાગી. તો જગ્યામાં તો ન્યા જ છીએ, આપણે મૂલમાં જ બેઠા છીએ. તો જગ્યાથી તો જુદાગી થઈ નહીં. તો જુદાગી શેનાથી થઈ છે? ધનીજી કહે છે કે જુદાગી વિના તમને ઈશ્કની ખબર નહીં પડે કે મારો પ્રેમ તમારા માટે કેટલો છે, તમારો પ્રેમ કેટલો છે, એ જુદાગી વિના નહીં ખબર પડે. તો શેનાથી જુદાગી થઈ ગઈ છે? આપણે કોનાથી જુદાગી થઈ ગઈ છે? એ સ્વરૂપથી જુદાગી થઈ ગઈ છે. આપણને વિસ્મૃતિ આપણા જ સ્વરૂપની થઈ ગઈ છે. આપણને વિસ્મૃતિ ધનીની થઈ ગઈ છે. શેનાથી જુદાગી થઈ ગઈ છે? કે જે આપણું મૂળ છે, જે આપણા પ્રાણાધાર છે, જે આપણા ધનીજી છે, જે આપણા સર્વસ્વ છે, આપણો ખજાનો શું છે? આપણો જે ઈશ્ક છે, આપણો જે પ્રેમ છે, એ જ આપણો ખજાનો છે. બીજો તો કોઈ ખજાનો નથી. આપણા ધનીજી છે એ આપણા ખજાના છે. એમને ભૂલવું એ જ આપણી જુદાગી છે. એ જુદાગી આપણને, એ જુદાગી વિના ધનીજી કહે છે જુદાગી વિના તમને ખબર નહીં પડે કે આ ઈશ્ક શું છે, કે એ ઈશ્ક કેટલો હું તમને કરું છું. તો એ રબદ થયો. હવે એ જુદાગી કઈ રીતના આવે? તો ત્યારે આપણને અંદર ખિલવતમાં જે ચોપાઈ બતાવી છે ધનીજીએ કે તબ હક કે દિલ में उपजिया मैं देखाऊं अपना इश्क और देखा हूं साहिबी रूहे जानत नहीं मतलब. કે ધનીજીના હૃદયમાં ઈચ્છા થઈ કે હું મારી રૂહોને મારી ઈશ્ક અને મારી સાહેબી બતાવું. રૂહે જાનત નહીં મતલબ કે સખીઓ એને જાણતી નથી કે કેવો પ્રેમ છે, કેવો ઈશ્ક છે. અને એના પછી જ તરત એ ચોપાઈ આવે છે તબ હક્કે અંગ કા નૂર જો હે નૂર જલાલ તબ તિનકે દિલ પેદા હુઆ દેખો ઇશક નૂર જમાલ. હવે અક્ષર બ્રહ્મ અલગ નહીં, એ પણ અંગ છે. તો આ કેવું છે? જેવું હૃદયમાં આવ્યું ધનીજીને કે મારે રૂહોને ઈશ્કને સાહેબી દેખાડવી, તો અક્ષર બ્રહ્મને અલગથી હુકમ કરવાની જરૂર નહીં. એમના હૃદયમાં પણ સ્વતઃ ઈચ્છા કારણ ઉપજી ગયું. જે ધનીજીના હૃદયમાં આવ્યું તો મહાકારણ છે અને જે અક્ષર બ્રહ્મની અંદર આવ્યું તો કારણ છે. શું કારણ આવ્યું? કે મારે આ નૂર જલાલનો, જે નૂર જમાલ છે, એનો જે ઈશ્ક છે, એમનો જે પ્રેમ છે સખીઓ માટે, સખીઓનો પ્રેમ છે ધનીજી માટે, શ્યામાજીનો પ્રેમ છે ધનીજી ને સખીઓ માટે, એ મારે જાણવું છે. એ ઓટોમેટિક આવી ગયું. એમ નહીં કે કેવું પડ્યું, એમ નહીં કે એમને હુકમ કરવો પડ્યો, ઓટોમેટિક આવી જ ગયું. અને એ જ રીતે અંગનાઓના હૃદયની અંદર પણ ઈચ્છા સ્વતઃ આવી ગઈ. શું આવી ગયું? અક્ષર મન ઉપજી આસ देखो धनी जी को प्रेम विलास तब सखियो मन उपजी ए खेल देखे अक्षर काजे. સ્વતઃ આવી ગયું. ભલે આખું પ્લેટફોર્મ ધનીજીએ તૈયાર કર્યું કે ત્રીજી ભવની પડસાલમાં કોઈ દિવસ જોયા નહોતા અને અક્ષરબ્રહ્મના દીદાર કર્યા અને તરત એમને ઈચ્છા થઈ ગઈ. અક્ષરધામની અંદર અક્ષરબ્રહ્મ રહે છે, ઈચ્છા તો ગમે ત્યારે થઈ શકે, પણ ક્યારે થઈ? કેવું સ્વરૂપ અંગનાનું? કે જ્યારે ધનીજીના હૃદયમાં ઈચ્છા થઈ ત્યારે અંગનાના હૃદયમાં સ્વતઃ ઈચ્છા થઈ ગઈ
કે અમારે પણ એમનો ખેલ જોવો છે. તો એ ઇશ્ક રબદ જે મૂલ મિલાવવામાં બેસીને આપણે કર્યો ધનીજી સાથે, ધનીજી કે જુદાગી વિના તમને નહીં ખબર પડે. તો જુદાગી પરમધામમાં તો આવે નહીં. તો કઈ રીતના આવશે? તો માયાના ખેલની અંદર, આ બ્રહ્માંડની અંદર આવશે. જે અક્ષર બ્રહ્મ સતત બનાવી રહ્યા છે. અક્ષર બ્રહ્મના તો દીદાર કરાવી દીધા હતા. અક્ષર બ્રહ્મની વાતો કરતા કરતા ધનીજીએ બધું જણાવી દીધું કે અક્ષર બ્રહ્મ આવો ખેલ બનાવે છે, અનંત બ્રહ્માંડ બનાવે છે, મિટાવે છે, દુઃખરૂપી ખેલ છે, માયારૂપી ખેલ છે, એ બધું જણાવી દીધું. જેમ જેમ વાત કરતા હતા એમ એમ ઈચ્છા ઓર વધી. શું કામ ઓર વધે છે આ ઈચ્છા? કેમ કે આ કારણ કોના મહાકારણની પાછળ છે? એ મૂળ ઈચ્છા ધનીજીની છે. એટલે સખીઓના અંગની અંદર સ્વતઃ ઈચ્છા આવી ગઈ કે અમારે જોવું છે. જેમ જેમ ધનીજી સાવચેતી કરે છે, બધું કહી દીધું. ધનીજીએ કોઈ વસ્તુ બાકી ના રાખી, બધું કહી દીધું કે આ ખેલ કેવો છે, માયા કેવી છે, તમે બધું ભૂલી જાશો, સ્વયંને ભૂલી જાશો, ઘરને ભૂલી જાશો, પ્રેમને ભૂલી જાશો, બધું ભૂલી જાશો. છતાંય સખીઓને એ ઉત્કંઠા રહે છે, પણ તો એમ થાય છે અંદરથી કે એવો કેવો ખેલ છે. એકબીજાને સાવચેત કરે છે કે કોઈ ખૂબ તરે એમ. એવું લાગે છે કે કોઈ વિશેષ ખેલ છે કે જેની અંદર આપણે બધું ભૂલી જશું. એકબીજીને સાવચેત કરે છે, એકબીજીને લપટાઈને બેસી જાય છે, સાવચેત કરે છે કે જો હું ભૂલું ને તો તું મને જગાવજે, તું ભૂલ ને તો હું તને જગાવીશ. ચાલી રહ્યું છે જ્યારથી હાદી આવ્યા ત્યારથી લીલા તો ચાલી જ રહી છે. એ કેવી લીલા છે? સખીઓનો અરસપરસનો પ્રેમ છે. હવે આપણે જોઈએ કે અંગનાઓ છે, એ પણ ફરી અહીંયાથી જોઈએ આપણે તો આપણા કોઈ પણ અંગમાં જ્યારે ઘાવ લાગી ગયો હોય, ચોટ લાગી ગઈ હોય, તો કેવું આખું આપણા અંગને એ વસ્તુની ખબર પડે છે અને બધાયને એની સારવાર કરવી હોય છે. કોઈ એવું અંગ નહીં હોય કે જેમાં એ વસ્તુની ખબર ના હોય. એને પણ જે આ હાથને લાગી ગયું હોય, બીજો હાથ ઓટોમેટિક કેવો જતો રહે છે એમની પાસે, કે એ પકડી લે છે એને, એમ કે ગમે એ રીતે એને એમ થોડુંક ઠંડક આપવું, ગમે એ રીતે આ દર્દ દૂર કરું. તો એ અરસપરસનો પ્રેમ આપણો કેટલો ગહેરો છે. જ્યાં અહીંયા આવીને આપણે બધું ભૂલી ગયા છીએ. જે ધનીજીએ કીધું કે ભૂલી જાશો, અહીંયા આવીને સાચે આપણે બધું ભૂલી ગયા છે. પણ એ આપણું મૂળ સ્વરૂપ છે, જે ધનીજી યાદ કરાવી રહ્યા છે કે અરસપરસનો પ્રેમ કેટલો છે તમારો, કે એકબીજીને સાવચેત કરી દીધા કે જો હું ભૂલું તો તું મને જગાવજે, તું ભૂલ તો હું તને જગાવીશ. બધું ધનીજી કહે છે કે તમે ગમે એટલું કરો પણ સ્વયંને ભૂલશો, બધું ભૂલશો અને અલગ અલગ ઘરમાં રહેશો, અલગ અલગ વેશમાં રહેશો, અને ત્યાં આગળ કેટલી તો શાસ્ત્રોની વાણી આવશે, કેટલી તો સાક્ષીઓ આવશે, તમારી સાક્ષીઓ આપશે કે તમે કોણ છો, પણ કોઈ વસ્તુ પર તમે વિશ્વાસ નહીં કરો. હાદી આવશે સ્વયં, કે છે ને કે હાદી મીઠે સુકન હક કે કહેગા તુમે રોए रोए, तुम भी सुन सुन रोए सी पर होश में ना आवे कोई. કે હાદી મીઠા મીઠા સુકન બધાય, ધનીજીની પ્રેમની આપણી મીઠી મીઠી વાતો રોઈ રોઈને કહેશે પણ તમને હોશ નહીં આવે. એવી માયા, એવો ખેલ કે મીઠી મીઠી વાતો, એવું નહીં કે કોઈ એવી વાતો કરે જેનાથી આપણે થાકી જઈએ. એવી મીઠી વાતો, પ્રેમની ઇશ્કની મીઠી વાતો કરશે પણ છતાં હોશ નહીં આવે. તમને સાક્ષીઓ આપશે બધી, તમને બધાય વચનો કહેશે, એ વાણી લઈને આવશે અને તમે માનશો. એવું નહીં કે નહીં માનો, માનશો છતાંય માયાને છોડી નહીં શકો, છતાંય ગફલતની અંદર રહેશો, બધુંય સ્વીકારશો છતાંય ઘર પરિવાર નહીં છૂટે, છતાંય ખુદની મેખુદી નહીં છૂટે. આ બધું ધનીજી આપણને ખિલવતમાં કીધું, બધી વસ્તુ કે આ બધું થશે. એટલું બધું કહી દીધું એમ કે સાક્ષીઓ આવશે, હાદીના વચન આવશે, મારી રૂહ આવશે જે તમને લેવા માટે આવશે, પણ છતાંય તમે સાંભળશો નહીં, તમે માનશો નહીં. તમે સાંભળીને રોશો છતાંય તમારાથી માયા છૂટશે નહીં. કેવી માયા છે, કેટલી અઘરી માયા છે, કોને ભૂલવી દીધા એમ.
એ જે સ્વયં ઈશ્કના સ્વરૂપ છે એને ભૂલાવી દીધા. એને બધું સમસ્ત વસ્તુ ભૂલાવી દીધી. એને પોતાનું સ્વરૂપ ભૂલાવી દીધું, ઘર ભૂલાવી દીધું, ધની ભૂલાવી દીધા, બધું ભૂલાવી દીધું. કાંઈ પણ યાદ કરવું હોય તો કાંઈ યાદ જ નથી આવતું. એટલે તો શ્રી ઇન્દ્રાવતીજી કહે છે ને ખિલવતની અંદર કેટલી કેટલી વાતો આપણને કહે છે કે એસા ખેલ દિખાયા જો માંગ લિયા હે હમ, અબ कैसे अर्जी करूं कहोगे માંગ્યા તો, કે એવો ખેલ ધનીજી અમે સ્વયં માંગી લીધો. હવે તો અમે કઈ રીતના અરજી કરીએ કે તમે કહેશો કે તમે જ માંગ્યો છે. પણ આ બધુંય પાછું અહીંયા આવીને શ્રી ઇન્દ્રાવતીજી હુકમ તલે બોલે છે. નહીતર અંગનાઓ કોઈ દિવસ કહે જ નહીં. ધનીનો હુકમ થયો, ઈચ્છા થઈ અંદર ધનીને કે મારે ઈશ્કનો રસ આપવો છે, એના માટે ખેલ બતાવવો છે. તો સ્વતઃ ઈચ્છા થઈ ગઈ, આવી ગયા માયામાં. તો એ સ્વરૂપ છે રૂહોનું કે કદી શિકાયત ન કરે ધની પાસે કે ધનીજી શું કામ મોકલા, ધનીજી શું છે, આ શું છે, શું કામ મોકલા. પણ સિંધી ગ્રંથની અંદર વારે વારે કહે છે કે બોલાવો છો એટલે બોલું છું, અરજી કરાવો છો એટલે કરું છું, દિલખાવો છો, રડાવો છો એટલે રડું છું, જગાવડાવો છો એટલે જગાવું છું. બધુંય સ્વતઃ અંગના સ્વરૂપ છે. શ્યામાજીનું નૂર છે. તો એમની સ્વયંની કોઈ ઈચ્છા જ નહીં, એ સ્વરૂપ છે. ઈશ્કરબદ કર્યો ધનીજીની ઈચ્છાથી કર્યો. એમના હુકમથી એ ઈચ્છા કેવી 3 વખત ધનીજી ના પાડે છે કે નહીં જોવા જેવો, નહીં જોવા જેવો, નહીં જોવા જેવો. 3 વખત રૂહો માંગે છે, જીદ કરીને માંગે. કેમ કે ધનીજીની ઈચ્છા બતાવવાની છે, તો જીદ કરીને માંગે છે કે જોવો છે, જોવો છે, જોવો છે. 3 વખત માંગે છે તો 3 વખત બતાવે છે ધનીજીએ. સૌથી પહેલા વ્રજમાં, રાસમાં અને પછી જાગણીમાં 3 વખત રૂહો માગે છે. ધનીજી 3 વખત બતાવે છે. કેવો પ્રેમ છે, કેવો ઈશ્ક છે, એની ગહેરાઈ આમ કોઈ પાર નહીં, જેનું તળિયું જ નહીં એવી ગહેરાઈ છે આ ઈશ્કની. એવું ઈશ્ક છે રૂહોનું, ધનીજીનો, શ્યામાજીનો કે આવી ગઈ એમની ઈચ્છાથી આવી તો છોડી નહીં દીધી. આવ્યા તો સાથે આવ્યા. ઈશ્ક બતાવવો છે પોતાનો, એમ નહીં કે જુદાગી લઈને જાઓ અને પછી એ ચરણ તલે, પછી એમ નહીં કે ક્યાંય દૂર મોકલી, ચરણ તલે બિઠાવી મૂલ મિલાવાની અંદર સમસ્ત રૂહોની શ્યામાજી બધા એક જ સ્થાન ઉપર આપણે અંગથી અંગ લગાવીને બેઠા છીએ અને ધનીજીના નેત્રોની અંદર દેખાડી રહ્યા છે, ક્યાંય દૂર નહીં ગયા. એમના નેત્રોની અંદર આ ખેલ જોઈ રહ્યા છે. જેવું આપણે અહીંયાથી સમજીએ 14 લોકની અંદર તો કેવા કેવા લોકો છે, કોઈને વિમાન લેવા આવે, કોઈને પાલખી લેવા આવે. આપણને શું કીધું છે ધનીજીએ કે ક્યાંય ગયા નથી, ક્યાંય આવવાનું નથી, ન્યા મૂલ મિલાવામાં જ બેઠા છો. તમે ગયા જ નથી તો આવવાનું કઈ રીતે, મૂલ મિલાવામાં જ બેઠા છો. ત્યાં જાગૃત થઈ જશો. જેવા તમે તમારા મૂળ સ્વરૂપની અંદર આવશો ને એવા જ જાગૃત થઈ જશો. એના માટે તમારે રાહ એ નથી જોવાની કે તમે મૃત્યુ પછી આવશો. તમે જ્યાં બેઠા છો, તમે જ્યાં છો ત્યાં તમારા જેવા તમે તમારા મૂળ સ્વરૂપમાં આવશો એવા તમે તમારા ધામની અંદર જાગૃત થઈ જશો. ખેલ સમાપ્ત થઈ જશે. પણ જે લજ્જત છે એ લજ્જત એ જ્યાં સુધી આ રૂહની જર્ની છે ત્યાં સુધી એ ઈશ્કની લજ્જત એ સંજમે 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 ધનીજી આપે છે રૂહને. તો ધનીજીએ એ ઈશ્ક રબદની અંદર ભયા હુકમ હક, ધનીજીનો હુકમ થઈ ગયો પછી કે હવે ખેલની અંદર સુરતા ઉતારી એ શું એક નૂર, એક સુરતા ઉતારી. આખી તો સખીઓ આવી ના શકે, બ્રહ્માંડ ફૂટી જાય. એ ઈશ્કના સ્વરૂપ આ બ્રહ્માંડની અંદર આવે તો કેવડું છે, આ કે છે ને ખસખસના દાના જેવડું છે, આવડુંક નાનકડું બ્રહ્માંડ છે. એની અંદર હવે નૂરના ઈશ્કના સ્વરૂપ આવી જાય, દ્વૈત રહે જ નહીં. અદ્વૈત સ્વરૂપ આવે તો એક નૂરની કિરણ, એમની સુરતા આવી છે અને જીવોને નિહાલ કરી દીધા છે આ બ્રહ્માંડની અંદર. કેમ કે કારણ તો બહુ બધા છે ધનીજીના. રૂહોને ઈશ્કને સાહેબી બતાવ્યું હતું
પણ જે જીવોએ સતનું આચરણ કર્યું છે, અનંત ભક્તિ કરી છે, સત ઉપર ચાલ્યા છે, શાસ્ત્રો પર ચાલ્યા છે, ગમે એ પરિસ્થિતિમાં એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા માટે ચાલ્યા છે, એમનો પ્રેમ એટલો બધો છે કે રાજ્યના હૃદયમાં ગલગલિયા થઈ ગયા છે. તો રાજ્યના હૃદયમાં જ્યારે ગલગલિયા થઈ જાય, વાલાએ કીધું હતું ને કે જ્યાં નજર કરે છે ત્યાં રૂહ આવીને બેસી જાય છે, કે ધનીજીની નજર પડી જાય છે કે કેટલો પ્રેમ છે આ જીવનો, કેટલી મહેનત કરી છે, કેટલી કસની કરી છે, સત માટે કેવું ખુદને દાવ ઉપર લગાવી દીધું છે. કેવા મોહમ્મદ સાહેબના તો જમાનામાં કેવા સત ઉપર ચાલવા વાળા, કેવા સતયુગથી બધા જીવો છે એ કપાઈ ગયા છે સત માટે. તો એના માટે તો કેવા વારી વારી જાય રાજ્ય, તો શું આપી દે છે પછી? સ્વયંનું સ્વરૂપ બક્ષે છે, ઈશ્કનું સ્વરૂપ બક્ષી દે છે. જે રૂહો છે, બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ એક સમાન, અલગ નહીં, એક જ છે. રાજી શ્યામાજી સખીઓ કહીએ એક જ છે. એ સ્વયં આપણા ભાગ્ય કેવા છે કે તારતમ આવ્યું, એ હાદી આવ્યા, નહીતર આપણી અંદર એ જીવ છે ને, ખાલી થોડી આપણે સ્વયંને બ્રહ્મ સૃષ્ટિ માની લઈએ તો થઈ જઈએ. આપણે માનવાથી આપણે જે કીડો ભમરાનું ચિંતન કરતા કરતા ભમરો બની જશે એક દિવસ, એ રીતે આપણે પણ એ સ્વરૂપની અંદર પહોંચી જશે. પણ જે જીવ આપણી અંદર છે, જન્મો જન્મથી ભટકે રહ્યો છે, એમને શોધી રહ્યો છે, ક્યાંક તો શોધ રહી હશે ને, ત્યારે રાજ્ય તારતમ સુધી પહોંચાડ્યા છે. એમને તો રાજ્ય તારતમ સુધી નહીં પહોંચી શકતા આપણે કોઈ દિવસ, એ વાત માની જ નહીં શકતા. કેટલું કીધું ને વાણીની અંદર કે કેટલું કહેશે, તો એ શું કહેશો તમે કે અમારાથી તો બાપ દાદાના વખતના જે અમારા ભગવાન છે એ અમારાથી છૂટે નહીં, કે વૈકુંઠ સિવાય કોઈ બીજું લોક છે, એવા પ્રશ્નો પૂછશો તમે બધાય. પણ છતાંય એ પ્રયાસ ધનીજી છોડતા નથી. કેટલા સમયથી આવી ગયા છે, 400 વર્ષ થઈ ગયા, હજી છોડતા નથી કે કોઈ જન્મમાં કંઈક કરી લીધું છે, નજર આવી ગઈ છે, એકવાર નજર પડી ગઈ છે, તો જ્યાં સુધી આ બ્રહ્માંડ છે ત્યાં સુધી ધનજી પૂર્ણ પ્રયાસ કરશે. કેમ કે બ્રહ્માંડ જેના માટે બનાવ્યો છે, તો પૂરેપૂરું એમનું હૃદય બિછાવીને આપણને લઈ જવા માટે આવ્યા છે. એવા આપણા ધનીજી છે, જે આપણે નિસ્બત બાંધી લીધી તો ભેદ નહીં કરતા કે આ જીવ, આ ઈશ્વરી, આ બ્રહ્મ, એ ભેદ નહીં કરતા, એ ભેદ રહિત છે. એમની નજરમાં ભેદ જ નહીં. એકવાર તારતમ વાણી વાંચે છે, આપણે વાંચીએ તો શું કે તું મારી રૂહ છો, શું કહી દે છે સીધે સીધું, તું મારી રૂહ છો, તું મારી સખી છો. એ જોતા જ નહીં, આપણે કરની કાંઈ જોતા જ નહીં, એ સીધે સીધું આપણને એ અંગીકાર કરી લે છે કે તું મારી રૂહ છો. એ નિસ્બત પાક્કી બાંધી દે. આપણે તો જૂઠમૂઠથી કહી દઈએ, પાક્કી બાંધી દે છે. તો એમના માટે પણ રૂહોને આ બ્રહ્માંડની અંદર આવવાનું થાય છે. જે આપણે જોયું કે લાલદાસજી, કેશવદાસજી, મુકુદાસજી, કેટલા બધા મોમીનો એમની ઉપર એ સુરતા આવીને એમનો કેવો શિંગાર કર્યો, કેવી ચાલ આપણે હવે જોશું, આપણને બતાવશે, જ્યાં સુધીનું બતાવશે ત્યાં સુધી. અને દાસજી કેવું આ લીલાની અંદર એમને રસ આપ્યો છે ઈશ્કનો. તો એ આવી છે ત્યાંથી પ્રેમ રબદ કરીને રૂહો પરમધામમાંથી રાજ્યના હુકમથી એક હુકમથી અંગનાનું સ્વરૂપ આવી જાય છે આ બ્રહ્માંડની અંદર. યહ ખેલ દેખન કી ઈચ્છા ઉપજાઈ દોએ, અક્ષર ઓર સંયન કો આદ અનાદ ફલ કહ્યો સોએ. ખેલ જોવાની ઈચ્છા બંનેની અંદર ઉપજી ગઈ. અક્ષર બ્રહ્મની અંદર પણ ઉપજી ગઈ, સખીઓની અંદર પણ ઉપજી ગઈ. આદ અનાદ ફલ કહ્યો સોએ. આદિ અનાદિથી આ બ્રહ્માંડ ચાલી રહ્યું છે, અને આદિ અનાદિનું પરમધામ છે, એમનો કોઈ અંત જ નહીં. આદિ અનાદિનું પરમધામ છે. ત્યાંથી એ આ બ્રહ્માંડની અંદર આવે છે. તાકે તીન તકરાર કહે સો ભયે તીનો એંડ, તાકે ભી તક જુદી જુદી માયા મિથ્યા નટ બ્રહ્માંડ. એના 3 તકરાર કહ્યા, 3 ઈંડની અંદર થયા.
ત્રણ તકરાર ક્યાં કીધા? વ્રજ, રાસ અને જાગણી. તાકી બીતક જુદી જુદી, ત્રણેયનો રસ અલગ છે. વ્રજનો રસ અલગ છે, રાસનો રસ અલગ, ઈશકનો જ રસ છે, છતાં રસ અલગ છે. કેમ કે ધનીજી ઈશ્કના અનંત રસ આપવા માટે આવ્યા છે. તો વ્રજની અંદર અલગ રસ આપ્યા છે, રાસની અંદર અનંત અલગ રસ આપ્યા છે, અને જાગણીની અંદર પણ અનંત રસ છે. તો ત્રણેયની બીતક જુદી જુદી છે. માયા મિથ્યા નટ બ્રહ્માંડ, અને કોની અંદર આવ્યા છે? જે માયાનું બ્રહ્માંડ છે, જે નાટકનું બ્રહ્માંડ છે, એ સત્ય નહીં, અસત બ્રહ્માંડ છે. અસત બ્રહ્માંડની અંદર સુરતા રૂપે અવતરણ થાય છે, અને છતાંય એની અંદરથી સતનો રસ પ્રગટ થાય છે. એની અંદરથી એ ઈશ્કનો રસ આપણને ધનીજી આપી રહ્યા છે. એ તો વ્રજ બ્રહ્માંડ આવ્યું. આપણે વ્રજ બ્રહ્માંડની લીલા વ્રજની અંદર આપણને કાલે લઈ જશે. પણ જે ઈશ્ક રબદની જે લીલાઓ છે, જે વાત છે, જે રબદ આપણે ધનીજી સાથે કર્યો ખિલવત ગ્રંથની અંદર બહુ સુંદર રીતે આપણને શ્રી ઇન્દ્રાવતીજીએ બતાવ્યો છે. ઓર ગહેરાઈની અંદર આપણને જે રાજ્ય બતાવ્યો અને ઓર ગહેરાઈની અંદર રસ લેવો હોય તો એ વાંચશું આપણે કે એની અંદર શું આપણે ઈશ્ક રબદ કર્યો યાદ કરાવવા માટે તો લખ્યું છે બધું, તો એ આપણે વાંચીએ તો એનો આપણને રસ આપશે ધનીજી. વ્રજ બ્રહ્માંડની અંદર આગળ આપણને આગળ લઈ જશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. તાકે તીન તકરાર કહે, સો ભય તીનો ઈંડ, તાકે બીતક જુદી જુદી, માયા મિથ્યા નટ બ્રહ્માંડ, માયા મિથ્યા નટ બ્રહ્માંડ. બોલો શ્રી સતગુરુ મહારાજ કી જય. શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. શ્રી બાજુરાજ મહારાણી કી જય. મહારાજા શ્રી છત્રસાલ કી જય. સ્વામી શ્રી લાલદાસ મહારાજ કી જય. સમસ્ત સુંદર સાધકી જય. પ્રણામ.